મિત્રો, ભુજથી જ્યારે હું રાજકોટ મારા ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે એક વૃદ્ધ વ્યક્તિને મેં ખૂબ જ આકરી પગપાળા યાત્રા કરતા જોયા. તેઓ કંઈ ઊંધા પગે ચાલીને પગપાળા યાત્રા કરી રહ્યા હતા. હાથમાં ધજા પણ દ્વારકાધીશની છે એટલે લાગ્યું કે દ્વારકા જ જતા હશે. તો મને થયું ચાલો દાદાનો વિડીયો બનાવીએ અને તેમની પાસેથી જાણીએ તે ક્યાંથી પગપાળા યાત્રા શરૂ કરી છે અને ક્યાં જઈ રહ્યા છે, અને આખરે આવી આકરી પગપાળા યાત્રા કેમ કરી એમને, કેટલા દિવસથી તેઓ ચાલીને આવી રહ્યા છે, હજી તેને કેટલા દિવસ પહોંચતા થશે, કેટલા કિલોમીટર તેમને આ જ રીતે પગપાળા યાત્રા કરવાની છે, ત્યાં દાદા સાથે આપણે વાતચીત કરીએ. તો મિત્રો, આપણી સાથે હાલ દેવાભાઈ જોડાઈ ગયા છે, જે વાવ તાલુકાના રતનગઢથી ઊંધા પગે દ્વારકાધીશને ધજા ચડાવવા જઈ રહ્યા છે. તો આપણે દેવાભાઈ સાથે વાતચીત કરીશું. દેવાભાઈ, આજે કેટલામો દિવસ છે તમારો? 7મો દિવસ. અને અંદાજે કેટલા કિલોમીટર થાય તમારા વાવ, તમારા રતનગઢથી દ્વારકા કેટલું થાય? 600 કિલોમીટર.